અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે। 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે। ત્યારે આ વખતે કાંકરિયા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં લોક સંગીતકારો અને હાસ્ય કલાકારો લોકોનું મનોરંજન કરશે। તો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 14 પીઆઈ, 76 પીએસઆઈ, 963 પોલીસ જવાનો, 200 મહિલા પોલીસ, 150 હોમગાર્ડ જવાનો સહિત 1300 પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે। એસઆરપી કંપની 150 જેટલા હોમગાર્ડ પણ બંદોબસ્તમાં રહેશે। બોડીવોર્ન કેમેરા, વોકી ટોકી સેટ, વોચ ટાવરનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો આ તરફ ક્રિસમસની રાત્રે અને 31 ડિસેમ્બરે 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડવાની પણ પરવાનગી અપાઈ છે। ત્યારે સીજી રોડ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો છે। શહેરમાં જાહેરનામાનો ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરશે। 360 પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં સી ટીમ અને 2 બોમ્બ સ્ક્વોડ પણ તૈનાત રહેશે। આ સિવાય જાહેરનામાના ભંગ બદલ પોલીસ લોકો સામે કાર્યવાહી પણ કરશે।